ગોવા ધામ ગઢપુર તાબાનું આ મંદિર, અહીંયા વિશાળ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. તેમાં વીઆઈપી ગેસ્ટ માટે તેમજ યજમાન પરિવાર માટે તેમજ બધા જ ભક્તો માટે એક જ સરખી વ્યવસ્થા જમણવારની રાખેલી છે. એમાં કાયમિક ભોજન પ્રસાદમાં 2 મિષ્ટાન, ફરસાણ, 2 શાક, રોટલી, દાળ ભાત આદિ ફૂલ મેનુ બધાને આપવામાં આવે છે. પણ યજમાનશ્રીઓને અલગ કેટેગરીથી જમવામાં આવે છે, એટલે એમને વડતાલ ધામનું આ ભોજનાલય છે. અને આમાં બધા ભક્તોને ભાવથી પ્રસાદ લઈ અને ઉત્સવમાં આવનારા બધા જ ભક્તોને પ્રસાદ સંપૂર્ણપણે મળે છે. અને બધા પ્રસાદ લઈને રાજીપો કરી અને ઉત્સવનો આનંદ માણીને વિદાય લે છે. જય સ્વામી મિત્રોને, મારું નામ જયેન્દ્ર શ્યામ કેટસ, અમદાવાદ સુરત બ્રાન્ચ યજમાન પરિવારનું રસોડું છે. આજે એકાદશીનો દિવસ છે, તેમાં ફરાળમાં આજે અમે ફરાળા છે રાજગરાની પૂરી બનાવેલી છે, રસાવાળા બટેકાનું શાક બનાવેલું છે, ફરાળી ઢોકળા બનાવેલા છે, સંભારો છે, ચટણી છે, કઢી છે અને મોરૈયાની ખીચડી છે. સંપૂર્ણ રસોડું આખું મહેમાન યજમાન પરિવાર અને સ્વયંસેવકો માટે આખું તૈયાર કરેલી છે. મહેમાનો અહીંયા જમાડી હતી. આખો મેનુ રોજ આ રીતે તૈયાર થઈ જાય છે. રોજ 2 મિષ્ટાન, 2 ફરસાણ, 2 સબ્જી, રોટી, દાળ ભાત, પાપડ, છાશ યજમાન પરિવારને અમે જમાડીએ છીએ. આ છે આપણે રસાવાળા બટેકાનું શાક છે, એની પછી રાજગરાની કઢી છે, રાજગરાની કઢી ફરાળી આઈટમ છે ટોટલી. આ છે મોરૈયાની ખીચડી છે, મોરૈયાની ખીચડી છે અને આ સ્પેશિયલ અમારી મારા છે, છોકરાઓ છે, બધા સંપૂર્ણ ટીમદાર છે ને સેવામાં લાગેલા છે. જોઈ રહ્યા છે કે આ મશીન દ્વારા જે ફરાળી પૂરી છે, જે રાજગરાની જે આજે ફરાળામાં ઉપયોગ આવશે, તો આ રીતે મશીનમાં એમનો આપણે મિત્રો જોઈએ છીએ તો આ ફરાળી ઢોકળા બનાવવામાં આવ્યા છે અને આ ઓવનમાં તૈયાર થઈ રહ્યા છે. આપણે હાલ જોઈ રહ્યા છીએ આ ભાઈઓ દ્વારા. જો આ એનો જે ડોયો છે તૈયાર કરેલો છે. પછી ત્યારબાદ જો આ ઓવનમાં ગરમા ગરમ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ફરાળી ઢોકળા બનાવવામાં આવી રહ્યા છે, ઓવનમાં મૂકવામાં આવ્યા છે. ત્યારબાદ અહીં તૈયાર થઈ ગયેલું ચોકી છે. ત્યારબાદ એને સરસ મજાની કોથમરી ઉપરથી નાખીને સ્વાદિષ્ટ કમ્પ્લીટ થઈ ગયેલા છે. અલગ અલગ જે કાસે સંભારો છે તમે જો મસાલો, ટમેટા છે, કોબી છે, ગાજર છે, રીંગણા છે, જો મરચાં છે, એવું બધું છે. અને મિત્રો અહીંયા તમે જુઓ ને તો જો અત્યારે ફરાળી જે એમ કહેવાય ને જે ઢોકળા છે એ અત્યારે બની રહ્યા છે. ચાલો હું તમને નજીકથી દેખાડું કે કઈ કઈ વ્યવસ્થા છે. તો આ અમારે છે લોકલ ગુજ્જુ વ્લોગ. કેમ છો? કેમ છે? તમે વિડીયો ઉતારવા આવેલા છો? હા હા. તો મિત્રો આ તમે જુઓ ને તો ફરાળી ખીચડી છે. જોવો તમે એકાદશી છે કે એટલે આ માટે ફરાળી ખીચડી છે. આ જોવો તમે. આજે ત્રીજો દિવસ છે
એમાં પૂજ્ય સદગુરુ સ્વામી નિત્યસ્વરૂપ સ્વામીએ બહુ સરસ કામ કરીને બહુ મોટું મંદિર બંધાવ્યું છે. એમાં હજારો માણસો પ્રસાદ લે છે અને જ્ઞાન લઈ અને પોતાના જીવનમાં પણ ઘણો બધો સુધારો કરે છે. અને ઠેર ઠેર ઘર સભાથી પણ પોતે ઘણા બધા હરિભક્તો અથવા મનુષ્યોના પણ જીવન પરિવર્તન કરે છે. અને એના સાનિધ્યમાં આ બધા મહોત્સવમાં બધા લાભ માણી રહ્યા છે અને અમે રસોડા વિભાગમાં સેવા કરી રહ્યા છીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. મરસાનો કેરેટ પણ છે અને અહીંયા બહેનો બધા સેવા માટે આવેલા છે અને આ લોકો પણ અહીંયા અનેક લોકો અહીંયા સેવા માટે આવેલા છે અને રીંગણાનો અહીંયા સ્ટોક મારી દેવામાં આવેલો છે. સેવા માટે અહીંયા અનેક મંડળો આવેલા છે. બહેનો બધા મરસા સુધારવા માટે આવેલા છે. મારી ત્યાંથી આવેલા છો તમે? હોવાના જ છે. તો મિત્રો તમે જુઓ ને તો આ છે બધું કાચું જે મરી મસાલો છે, રાઈ છે, જો આવી રીતે છે કે કાચો મસાલો બધો, શીંગના દાણા છે, સુકલ મરચાં છે, ધાણા જીરું છે, જો આવી રીતે છે, જીરું છે, મરચું, હળદર. અને મિત્રો તમે અહીંયા જુઓ તો અત્યારે ફરાળી જે પૂરી છે રાજગરના લોટમાંથી અત્યારે જો બની રહી છે. અને મિત્રો આ ખાસ તો મિત્રો છે ને એમાં અલગ અલગ જે લોટ છે, ચણાનો લોટ છે, પછી ઘઉંનો લોટ છે, રાજગરાનો લોટ છે, એવો અલગ અલગ લોટ છે. અને પછી કાચો જે મરી મસાલો છે એ અત્યારે અહીં જો સારી વ્યવસ્થા છે મિત્રો. બાકી મિત્રો અત્યારે વિડીયોમાં તમે બન્યા રહેજો. અને ખાસ તો મિત્રો છે ને વિડીયો પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો હવે શું આગળ જે વ્યવસ્થા છે એ આપણે જોઈએ વિડીયો. મિત્રો અત્યારે આપણે જે યજમાન પરિવારનું જે રસોડું છે, અંદર જે બહારથી જે મહેમાનો આવતો હતો એનું રસોડું છે. અને અત્યારે મિત્રો છે ને પરિષદ લેવાનું ચાલુ થઈ ગયું છે અને અત્યારે આપણે અંદર આવી જશું. અને તમે જુઓ તો એક કાઉન્ટર આ બાજુ છે અને એક કાઉન્ટર સામે છે, એવા બે કાઉન્ટર છે. અને સાઈની પણ સારી વ્યવસ્થા છે અલગ અલગ. તમે જુઓ તો આવી કંઈક લાઇટિંગ છે, પંખા છે, પછી ડાઇનિંગ ટેબલ છે, એવી અલગ અલગ જે સુવિધા છે, સરસ મજાની છે વ્યવસ્થા છે મિત્રો. હવે આગળમાં શું શું મેન્યુ છે ને એ તમને વિડીયોની અંદર બતાવું. તો આ ફરાળી લાડુ છે. ફરાળી લાડુ છે. આજે 11 છે તો ફરાળી લાડુ છે, ફરાળી ચેવડો છે, ફરાળી પૂરી અહીંયા ફરાળી ચેવડો છે. હા. અને આ ફરાળી પૂરી, ફરાળી પૂરી, બટાકાનું શાક. રસાવાળું બટાટાનું શાક. આ મોરૈયો છે ફરાળી. ફરાળી ખમણ. જય સ્વામિનારાયણ. જય સ્વામી. સુરત કામરેજથી બોલી છીએ, કુંદનબેન સાપરિયા છે. અમે લોકો મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવ્યા છીએ. અહીંયા લોકો પીરસવાની સેવામાં છે. અમે લોકો વીઆઈપી પીરસવાની સેવામાં છે. અમે લોકો બહાર ક્યાંય ગયા નથી, કે કાંઈ જોયું પણ નથી. અહીં આખો દિવસ સેવામાં બધા અમે લોકો રહી છીએ. અને જે પણ હરિભક્તો બાકી રહી છે તે પણ મૂર્તિ પ્રતિષ્ઠામાં આવજો. ઠંડી નથી, બહુ ગરમી પણ નથી, સગવડ સારી છે, વાતાવરણ સારું છે. માટે વાલા ભક્તો વહેલાસર આવી જાય. હજી બાકી રહી જશો તમે લોકો. પછી આવું ટાણું ને નાણું મળશે પણ આવું ટાણું નહીં મળે. માટે વાલા ભક્તો આવી જાજો વહેલા. જય સ્વામી. જય સ્વામિનારાયણ. આ મૂકજો યુટ્યુબ પર. ઓકે. જય સ્વામિનારાયણ. સલાડ છે, ત્યારબાદ કઢી. મહુવા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે અત્યારે ખૂબ સરસ મજાનો ચાલી રહ્યો છે. અને અહીં જોવો છો યજમાનો માટેની એટલી બધી સરસ મજાની વ્યવસ્થા છે. અહીં ડાઇનિંગ ટેબલની વ્યવસ્થા છે, ત્યારબાદ ઘણું બધું ઉપર પંખાની વ્યવસ્થા છે. ખૂબ જ વિશાળકાય ડોમ છે. તો આ પ્રકારે એમની વ્યવસ્થા છે. અને આપણે આગળની જે આવા અલગ અલગ જે, અને અહીં જોવો છો તો ઠંડી ઠંડી છાશ પીરસવામાં આવી રહી છે. ત્યારબાદ આપણે જોયું છે તો અત્યારે પ્રસાદ બધું લેવાનું શરૂ થઈ ગયું છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.
શું છે અહીં સેવા ક્યાંથી આવો તમે સેવા વગર મુંબઈથી આવી થાણાથી કેટલા ભાઈઓની સેવા ટીમ છે અમે ઘણા ભાઈઓ છે હા અને ટીમમાં ટોટલ 50ની આસપાસ છીએ હા હા અને બધા આ સેવામાં આવ્યા છીએ હા હા અને અમારા ગુરુ નિત્યસ્વરૂપ સરને એમની આજ્ઞા અને અમારા ખાણાના મેન ભક્ત અમરસિંહભાઈ એનું આખું મંડળ છે ખાણામાં પણ સુંદર મજાનું મંદિર છે ભગવાન સ્વામિનારાયણ એટલે ખૂબ આ સવારે નાસ્તો અત્યારે આ ભોજન સાંજે કરીને 2 રૂપિયા આપણે ભાષામાં કે આપણે તો ખાસ તો મિત્રો જે પહેલું છે એ પણ યજમાનોનું રસોડું છે અને અત્યારે તમે જુઓ તો પાછળ અમારી પાછળ જે તમે જોઈ શકો છો આ પણ બીજો પણ એક ડોમ છે એની અંદર છે ને મિત્રો છે ને અત્યારે પરિષદ છે ને લેવાનું જે ભાવિ ભક્તો છે એ ચાલુ થઈ ગયું છે એ જુઓ ને તો જો આવી રીતે કંઈક લોકો છે એના દ્વારા સેવા અપાઈ રહી છે. જો આજે ફરાળી લાડુ છે, પછી રાજગરાની પૂરી છે, ફરાળી શાક છે, સેવડો છે, આવી રીતે મિત્રો છે ને અલગ અલગ મેન્યુ છે. તો કાકા તમે ક્યાંથી આવો છો સેવામાં? મુંબઈથી આવીને અમે મુંબઈ થાણાનું આ મંડળ છે 50 ઉપરાંત બધા હરિભક્તો છે બધા સેવામાં આવ્યા છે ગુરુ નિત્યસ્વરૂપ સ્વામીની આજ્ઞાથી અને અમારા વડીલ ભક્ત અમરસિંહભાઈ થાણાના આજ્ઞાથી આ બધાએ અહીંયા ખાસ એકાંતિક હરિભક્તો જે વીવીઆઈપી રસોડું કહેવાય દેશ વિદેશથી વધારેલા ભક્તો જે યજમાનો છે એને સારી રીતે પીરસાય, એકદમ સાફ સફાઈ અને બધી રીતે સગવડ પૂરી થાય એવા બધા ભક્તો તન મન અને ધનથી સેવા કરી આજે એકાદશી છે ફરાળ આજે એકાદશી છે તો ફરાળ વસ્તુ છે સજાદ મહારાજ તો જોઈએ મિત્રો આ જે ભાવિ ભક્તો છે એ મુંબઈ થાણાથી આવેલા છે સેવામાં અને તમે જુઓ તો આવી રીતે કંઈક છે બધું વીઆઈપી જો તો સારી રીતે છે ને વીઆઈપીને થોડું આગળ વ્યવસ્થા જોઈએ તો જો એક આ છે ને એક મોટું છે ને વીઆઈપી ડાઇનિંગ ટેબલ છે, પાણીની બોટલ છે, ખુરશીઓ છે, જો આવી રીતે એક વ્યવસ્થા છે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. લોકો રોટલીનું કામ ચાલુ છે. સાથે અનેક રોટલીઓ બનાવી રહ્યા છે લોકો. તમારું કોઈ મંડળ છે કે કઈ જગ્યાએથી આવો છો? રાજસ્થાનથી આ લોકો આખું મંડળ આવેલું છે. કેટલા લોકો આવેલા છો મંડળમાં? કેટલા લોકો આવેલા છો સેવા માટે? 80 લોકો આવેલા છે રાજસ્થાનથી સેવા માટે અહીંયા રોટલી બનાવવા માટે. આ કે ઓલે પણ ત્યાં અહીં સુધી બધા લોકો રોટલી બનાવી દે. તો ખાસ મિત્રો છે ને જે લપણે જે 2 કાઉન્ટર હતા એવી જ રીતે અહીંયા વડતાલ જે ભોજનાલય છે ત્યાં પણ 2 કાઉન્ટર છે મિત્રો. અને અહીંયા જે આજમાં એકાદશી છે એની માટે જે એમ કે ને ફરાળી જે અલગ અલગ ભોજન છે એની પણ સારી વ્યવસ્થા છે મિત્રો. ખાસ કરીને લઈ જવા તો મિત્રો ખાસ કરીને અહીંયા તમે જુઓ તો માળી દ્વારા છે એ છાસની પણ સારી રીતે વિતરણ કરી રહ્યા છે.